હા, મને ડોક્ટરો બહુ ગમે. એકાદી ડોક્ટર ની કહું. હા, એક છોકરાએ એને બાપાને પૂછ્યું કે હે બાપા, ડોક્ટર ઓપરેશન કરે તો મોઢા આડું શું કામ બાંધી દે? એના બાપા કે ભાઈ બેટા મને શું ખબર? તાક બાપા કહી દઉં? તાક હા, તાક દર્દી ઓળખી ન જાય ને એટલે કોણ કોણ ઘૂસતા મારી ગયું ખબર ન રહે. એટલે આજના છોકરા જેવા તેવા નહીં. હમણાં એક છોકરાને કીધું સાહેબે સ્કૂલમાં કે ચાલ ગુગલા ઊભો થા. ગુગલું ઊભું છું હરાડ કરી. આ લાઇટ વહી જાય બંધ કોણ કરે છે? હવે ખરેખર તો સાચો જવાબ એવો છે કે જીએબી વાળા બંધ કરે. બાજુમાં 66 કેવી જે કાંઈ હોય સબસ્ટેશન, એ સ્ટેશનમાં એ કાંઈ લાઇન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગ કરવું હોય ત્યારે વિદ્યુત બોર્ડના કર્મચારીને બંધ કરે. સાચો જવાબ આ. પણ છોકરાને કીધું બોલ આ લાઇટ કોણ બંધ કરે? તો ઓલો છોકરો કે મારા મામા. કે તારા મામા જીએબીમાં નોકરી કરે છે કે ના રે ના? તાકે લાઇટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. મારી પાસે હવાડ છે, બીજું કઈ છે નહીં. આ ઘણાને એમ થાય કે આગળ જ્ઞાનની માંડ છે, રામ રામ કરો. કારણ કે આનંદથી મોટું જ્ઞાન એ કે છે જ નહીં. આખર ભજન કરવું કે આખર કોઈ પણ તમે તપ કરો અથવા તો કોઈ સંતોને મળો તો એનો અર્થ તો એ જ છે ને કે આત્માને આનંદ મળે. આનાથી બીજી કોઈ વાત નથી. તો એની કરતા આમણામ બેઠા બેઠા આનંદ મળી જાય તો હેમાળે શું કામ બાપનું ડાયટુએ જવું જોઈએ? હેમણામાં આનંદ અહીં મળતો હોય. એક ભાઈએ ભેગ પેલ લીધો, સીપીઓ લઈને નીકળી ગયા. પછી 2-3 જણાએ પૂછ્યું कि केम सीपीओ लेने निकल गया था? कि एकांत में भजन करने का था ने, घर में घोंघाट बहुत हो रहा था. ત્યારે ગામના કીધું કે આખું ગામ હોઈ જાય ત્યારે ખૂણામાં માળા લઈને બેસી જતો હતો, હું તારે વાંધો હતો, પણ તારે મૂળે આખી નોખી જમાવી હતી. એમ કે શાંતિ ગમે ત્યાં મળે જો જોતી હોય તો. આ શિવરાત્રીના મેળાની અંદર આપણે બધા આડાવડા દોડતા હોય પણ સાધુડા નથી, મોજથી બેઠા. એને એમ જ લાગે હું એકલો જ બેઠો છું, કારણ કે એની મસ્તી છે. એક જણો હનુમાનજીના મંદિરે દર્શન ગયો, દર્શન કરીને ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ ગયા. તાતા વિવેકનો દીકરો થઈ ગયો. હનુમાનજીને કે પ્રભુ તમારે મને વળાવવા ન આવાય. હનુમાનજી કે તને કોણ વળાવવા આવે? નીકળે, હું થોડો તને વળાવવા આવું, તારો બાપ. પધારો રામ સાહેબ, પધારો પધારો, નમસ્કાર નમસ્કાર. વાહ વાહ, આખું જંગલ ખાતું આવી ગયું છે. અને મોદી સાહેબે પણ જોઈ જોઈને મંત્રી પદ આપ્યા બધા. વન ખાતું તા કે કિરીટ સિંહ, કારણ કે વનમાં સિંહ હોય ને. પછી પાછું આમ ડાંગ આમ ન્યા ઈ બાજુ પાછા મંગુભાઈ, તો ન્યા પાછા સિંહ ન હોય તો ન્યા મંગુભાઈ હાલે. કેવું ગોઠવું એને, મને તો એ જોયા કરું. હમણાં એક સરદારજી ફરવા આવ્યા અમૃતભાઈ ગીરમાં, તો સિંહે માર નાખ્યા સરદારને. ખાઈ ગયો, લાઠી હોતું ખાઈ ગયો. સરદારને અંબોડી નો વધવા દે, આખી ભે ખાઈ જાય, માણસ રહેવા દે. સરદારજી તમને કહો હાથ ઉભા વાહડા જેવા. સિંહ ખાઈ ગયો, પછી સિંહની નાચ ભેગી થઈ, સિંહને ગગલાવ્યો, હે હોરઠનો છો, હોરઠનો, આફ્રિકાનો નથી. આપણી ધરતીના નિયમોની ખબર હોવી જોવે. અહીંયા મહેમાનોને માન દેવાના હોય. બિચારો ફરવા આવ્યો તો ઉલાળી નાખ્યો, જોતો તો હો કઈ દિલ્હીથી નહોતા આવ્યા. દિલ્હી વાળા નહોતા એવું કીધું. સિંહે સિંહે આપણે મેં હું નથી કહેતો, સિંહે વાત કરી તમને કહું છું. આમ તમે એ બિચારા તાળા કુશી રિપેર કરવા વાળા હતા અને તે હાવ ઉપાડી લીધા. હોરઠનું પાણી લજવ્યું. હાવજ છો કે વાતું છે, કેવા દે કિરીટસિંહને.
લાડ ઘડી ગગલાવ્યા તો ઓલો સિંહ રોવા મળ્યો. હવે તમે મને ખીજાતા નહીં, સિંહ હો, અને સિંહ રોવાય ભૂંડોય બહુ લાગે પછી. એ કે હવે તમે મને કઈ કહેતા નહીં. તા કેમ? તા કા માણા બધું પંજાબી ખાય તો મારે ક્યારે પંજાબી ખાવું જ નહીં. આમ કરીને સટકી ગયો. એટલે હનુમાનજી ઓલાને કીધું કે લુખેશ હું તને વળાવ આવું? તો પ્રભુ તમે પાછળ શું કામ આવ્યા? તક કોના બૂટ બટકાવી નહીં જોવા આવ્યો બટા? અમે તારી પેઢીઓ ને જાણીએ. આ ખરેખર આ વર્તમાન યુગ છે વાસુરભાઈ, એ ટનાટન યુગ છે. આ કોઈ એમ કેતું હોય કે કળયુગ છે ને કાંઈ છે નહીં, રાખલી નો હોય આવી વાતો કરે. બાકી હાઈવે મળી ગયા, જાતા આવડે તો તમે અમેરિકા જઈ શકો. હતો એક સમય 40-45 વર્ષ પહેલા આપણી પાસે હરખા ખાટલા નહોતા. મહેમાન આવતા ત્યારે પાડોશી પાસે માગવા જવા પડતા. ગોદડા પણ માગવા જતા, બે હારા ધોળા ગોદડા આપો ને અમારા વેવાઈ આવે હાથ. હાજે લાવે અને હાજે હટાણું કરે સાહેબ ને એના રોટલા થતા. એવી પરિસ્થિતિ જ્યારે કોઈની છે જ નહીં. જેના ઘીરે જાવ ને આફલા વાળા કબાટ, અને વાળા ભાઈ કરિયાવર ના કબાટ આવે એમાં આફલા. એ વળી મારો દીકરો લગ્ન થાય ને 15 દી થાય તો ઈ જ આફલા હમો પટિયા પાડતો હોય. બાક હા વો હમે ટેક ટેક ન કરતા નકર વાહ કાબરા થઈ જાય. એટલે એને બાપા સાંભળી ગયા, એને બાપા સાંભળી ગયા. ગુગો હા બાપા, ગાડું જોડીને બેટા છે વાડી સુધી થોડુંક જી આવી કામ છે તે. ગાડું નાખ્યું ધર્મ, વાડીએ આવ્યા. લે બેટા બળજ્યા ગમેણમાં બાંધતા. છોકરો ગમેણમાં બળજ્યા બાંધવા ગયો ને બાપ પરોણો લઈને પગી ગયો વાહે. શાર વાહામાં નાખ્યા. હા બાપા હા નહીં વો હમું ટક ટક બેટા. કે બાપુ આજ પછી બોલું ને તો આમ જો તો ભલે બેટા, તો હાલો ગાડું લઈને ઘરે હાલો. બીજું કઈ કામ હતું નહીં બેટા, એટલું જ કામ હતું. આજનો જ પ્રોગ્રામ હતો આજનો આપણો. સાહેબ 10 વર્ષ આવ્યું રેડી. 10 વર્ષ પછી પાછું એક દી વળે મૂળ સડ્યો ને કીધું બાક હા હો હામો ટક ટક. એટલું બોલે બાપ ને ફાળી ગયો. ઘુઘુ બેટા ગાડું નહીં બાપુ, તો હું ઢોંગ કરતો હતો, બાકી કઈ ન આપે. એને બદલે આજ વર્તમાન યુગ આ 21મી સદી 11 વર્ષની પૂરી થવા આવી. આ વર્તમાન યુગમાં એ કોઈ નબળું નથી લેતું. આ સારાનો યુગ છે. કોઈ પણ વ્યક્તિ ગમે એમ જીવે પણ એની અંદર જેની પાસે પરમાત્માની નજીક કે ભગવતીની નજીક જીવતો હશે એનો કોઈ વાળ વાંકો નહીં થાય. કારણ કે આ ભજનનો યુગ છે. આ અધાર્મિક વ્યક્તિઓનું કોઈનું નહીં હાલે કાંઈ. મનસુખભાઈ એ ધાર્મિક વ્યક્તિઓ કે જે એક જમીના જે ખુખારો કહેવાતા એવી રીતનો વ્યક્તિ અત્યારે નહીં ચાલે. નિર્મળ કોણ છે, દયાળુ કોણ છે, વિવેકી કોણ છે, કોની પાસે સારી બુદ્ધિ છે, કોણ સારો રસ્તો દેખાડે છે, એવી વ્યક્તિની શોધ કરે છે. રસ્તા તો અત્યારે દેખાડે. એમાં તમે જોવો તો અત્યારે સંતો એટલા થઈ ગયા બાપુ. તમામ વક્તાઓ તમે જુઓ, કથાકારો કેટલા, તમામ આપણને જીવન જીવવાના કેળા જ દેખાડે. તકલીફ છે ખબર? કેળા દેખાડે છે પણ આપણે ક્યાં છે એ નથી પૂછતા, એટલે આપણે હલવાઈ છે. હું તમને એમ પૂછું વાસુરભાઈને ફોન કરી કે વાસુરભાઈ ખાંભાની નજીક રહે એટલે ખાંભાના કેળાને એને ખબર હોય તો આપણે એમ કહીએ કે વાસુરભાઈ ખાંભા મારે જવું છે તો ક્યાંથી હલાય? એ તાતણીએ વ્યાય ને તાતણીએ લઈ નાનુડી પછી ખાંભા. એટલે આપણે અમદાવાદથી નાનુડીથી તાતણીએ તો આવવાનું, પછી પાછું નાનુડી ખાંભા. આમ અટવાવ્યા આપણને. આપણને એમ ન કીધું તું ક્યાં છો, તને ક્યાંથી નજીક પડે. પણ એ બધું મૂકીને તું એકવાર મારી પાસે વૈયા. અત્યારે મૂળ પરવશોનો આવા થઈ ગયા કે તમામ મૂકીને કૃષ્ણની ઘોડે, તમામ મૂકીને તું મારી કંઠી બાંધ લે એટલે બોર્ડ પૂરું. એમાં ગોટે એમાં સીડે આપણે. અને કાંઈ નક્કી જ નથી થતું કોનો ભગવાન મોટો હોય. ઓલો કે મારી મેરડીમાં મોટી, ઓલો કે મારી ખોડિયારમાં મોટી, ઓલો કે મારી સાવણમાં મોટી, ઓલો કે મારો બાપુ મોટો, ઓલો કે મારો ભગવાન મોટો. બધામાં વશમાં હલવાના ને તો આપણે એમ છું કે હવે આપણે મોટું કોણ? ત્યારે નજર ક્યાં જાય કે આપણી નજીક કયો છે એની નજર જાય. તાતણિયા બહાર નજરો કરતો હશે અત્યાર સુધી મને ખબર નહીં, પણ અહીંયા માં બેઠી એવી તો મોટી માં ક્યાંય છે નહીં.
તાતણિયા ધરાના ગરબા અમે બહાર ગામ ગઈ અમેરિકામાં. તાતણિયા ધરાવાળ, તાતણિયા વાળા પાસે રાજપરા જઈને બેઠા, રાજપરા વાળ. એટલે નક્કી નથી થતું આમાં હાસુ ક્યાં જવું. તમને કોની પર શ્રદ્ધા છે? આ નથી ઘણા કહેતા બાપુ કે વહેલા જાગે એને બળ બુદ્ધિ ને ધન વધે, વહેલા સુઈ વહેલા ઉઠે ને બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે વહેલા જાગે બળ બુદ્ધિ ને ધન વધી જાય. તમે કેવી રીતે જાગો છો એના ઉપર આધાર છે ને હું કામ જાગો છો. જાગતા વેત સીધા ફોન પકડે ઓલાને 2 ધોકા મારી દઈએ ને એટલે વાત પૂરી થાય, પછી આમ નીકળી જવા નહીં. વહેલા જાગે બળબુદ્ધિ ને ધન વધતા હોત તો દૂધવાળા ને છાપાવાળા જાગે એટલું વહેલું કોણ જાગે કયો? ઓલાના જે કેનના ઢાંકણા ને બદલ્યા એના ઈ ઢાંકણા છે. મોટરસાઇકલ ના ટાયર નાખવા તો હપ્તા લેવા પડે. કેવી રીતે જાગીએ કોની નજીક જીવીએ એ જો માણસ પાસે મુદ્દો આવી જાય તો કોઈ દી વાંધો ન આવે. પેલો યુગ તો વડીલો જીવી જાય ભાઈડા કહેવાય. હા, અત્યારે તમે જો કોઈ નબળું લેતું કપડાં લેવા જાય તો કે હારું કાઢીએ, ખોટો ટાઈમ નથી બગાડવાનો. અમુક ધંધા જ અમુક વરણથી થાય. આ કાપડની દુકાન વાણીઓ જ કરીએ કે આયરથી ન કરાય. મારા કાપડની દુકાન આયરથી થાય, વાણિયાનો દીકરો બરાબર છે. તમે 20% ખોળાવો ન લ્યો તોય તે સાપ આવે, કાંઈ વાંધો નહીં વાસુડભાઈ, પછી તમે તાળે આવી જાઓ. તમે આમ જો દહટી પછી આવી જાઓ લગભગ આ બધું આવી જાય. વાણિયા કરીએ કે આપણે કાપડની દુકાન 50% ખોળાવે લીધા વગર ન જાય એમ. ત્યાં પેલા તારો બાપ હકેલ તો એક દરબારે ફટાકડાની દુકાન કરી દિવાળીમાં. 4-5 છોકરા રાખ્યા દુકાને. એ પોતે વળી ખુરશી લઈને બળો લઈને બજારમાં બે જેને આને 500 ના બાંધ દે. પણ બાપુ પૈસા હવે તારી પાસે પૈસા ક્યાં ખોટા હશે? કારણ ખોટા તો અહીંયા જ બીજે ક્યાં થવાના હતા. એ ટેન્શન તો હતું જ નહીં. તારી પાસે ક્યાં ખોટા લે આને પૈસા ના બાંધ દે. બપોર છુતા પોણી દુકાન ફટાકડાની ખાલી. હવે ઈ હેરીમાં એક વાણિયા રહેતા હતા, નગર શેઠ રહેતા હતા. વાણિયાનો દીકરો નીકળે, એ શેઠ ને 5000 ના બાંધે. નાના બાપા કે અમે વાણિયા કહેવાય, જૈન છે જૈન. તમારે પાસે જૈન ફટાકડા ન હોય લે, જૈન ફટાકડા નાખો. જૈન ફટાકડા જૈન ભાઈજી નથી આવતું કે જૈન ફટાકડા છે? એને ખબર નહોતી કે 21મી સદીનો દરબાર છે. જૈન ફટાકડા હોય જ ને, ધંધો લઈને બેઠા. જાઓ જમતા હો તો પેક કરાવી દો. એ જૈન ફટાકડા ગોતો. શેઠ જમીન આવે તો 2-3 કાર્ટૂન 5000 ના બીજા બાંધો. 10000 ના બાંધ્યા જૈન ફટાકડા. 20 છોકરાને બેહાડી દીધા. કાગળની ભૂંગળીઓને ખાલી વાટ્યું. ગંધરપ નાખ્યો જ નહીં. હાલ્યો શેઠા જૈન ફટાકડા, જાઓ લાવો 10000 લઈ લીધા. ને ઓલા ગેરેજીને ફોડ્યા, ફૂટે હું સુર થયું ખાલી. તો શેઠ પાછા આવ્યા. એ કે આ તો સુર થાય, ફૂટતા નથી. એ જૈન છે, એ અહિંસક હોય, હિંસા ન કરે તારા ડોહા. શેઠ ગામ મૂકીને મુંબઈ વહી ગયા, ગામડે રહે બીજા. આ યુગ સારો છે મારો કહેવાનો. તમામ વ્યક્તિ એ બુદ્ધિથી જીવે છે. આજથી 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ શું કહેવાય ગામડામાં ખબર નહોતી. ગ્રાન્ટ નહોતી ખબર કોઈને. અત્યારે 5 વર્ષનું છોકરોને ખબર હોય ગ્રાન્ટ એટલે શું કહેવાય. 30-40 વર્ષ પહેલા ગ્રાન્ટ હું વાતું કરતા સોરે બેઠા ગ્રાન્ટ આવી પણ સરપંચ મંત્રી તે ધ્યાન ન દીધું તો વહી ગઈ. તા એક બાપા હું કે એકલી હતી એ બાય સમજતા હતા. હું કરો તમે લ્યો. હા, 1-2 વાતું બાયું નહીં કરી, નકર એમ થાય કે આમ અમારી કઈ વાતું નથી લાવતો. ના, એક બેન રોજ દુકાને જાય, દુકાનદાર ખીજાણો બેન 1 મહિના થયા આવો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? તો બેન બોલ્યા કે નથી લેતી રોયા તારો વ્યામ છે, તારું ધ્યાન નું એમ અમે શું કરીએ એમ. એ તો મહિને દુકાનનો માલ મેળવી ઘટે અમારું બટકાવેલું. એ
બધી વસ્તુ સાચી સાહેબ, પણ એ જે અત્યારના યુગ પ્રમાણે આજનો યુગ, અને એમાંય આપણા જે આ ગામડા સાહેબ, આપણે ભૂખ્યા રહ્યા આવીશું પણ ખોટું નથી કર્યું કોઈ દી. ભૂખ્યા રહી ગયા આવીશું પણ એ ભૂખની તૃપ્તિ કરવા માટે એમાં ખોટું બોલેલું કોઈ દી અન્ન નાખ્યું નથી. પછી કોઈ પણ વરણ ન હોય. ઓલો દાખલો છે ને, ખાંભા જેવું શહેર ને હટાણું કરવા માટે રોજ નેહડાના માણસો જાય અઠવાડિયે 15 દિવસે. એ શેઠને એવું થયું કે નેહડા વાળા જે ગામડામાં જે રહે છે એ લોકો પાસે ઘી હોય, ચોખ્ખું હોય, ભેળચેળ ન કરે, પવિત્ર માણસો હોય. એ માણસ પાસે મોટરસાયકલ લઈને આપણા ગીરના નેહડામાં ગયો, 2 કિલોની બરણી દીધી માડીને, લ્યો માડી મને 2 કિલો ઘી આપો. 2 કિલો ઘીના રૂપિયા આપ્યા. એ શેઠ જે હતો એ પોતાના ઘરે આવ્યો, પાછો વિચાર આવ્યો કે આ લોકો ભેળચેળ તો ન કરે પણ તોલમાં દગો નહીં કરતા હોય ને એમ સમજી અને કાટે નાખી, ધડો કાઢ્યો, ઘી ગણતરી કરી તો મીઠાભાઈ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. વેપારીને 200 ગ્રામ સામે વાત નહોતી, પણ વેપારીને એમ હતું કે ઓહો, જેની ઉપર મેં ભરોસો રાખું છું, જે માણસો ઉપર અમે વિશ્વાસ રાખીએ એ મીડિયા આવું કરવા. ગાડી પાછી મારી આવ્યો, નેહડે બરણી મૂકીને ડોહીમાનું એટલું કીધું કે માં, અમને તમારી ઉપર ભરોસા છે ને તમે આવા દગા કરો છો. દગા કીધું શબ્દ સાંભળ્યો ને તો ડોશીની આંખમાં આહુડે ધાર થઈ ગઈ. શેઠ, અમે ભૂખ્યા રહી મારા બાપ, પણ અમે દગો ન કરી. શેનો દગો શેઠ? કે આ 200 ગ્રામ ઓછું છે, તોલમાં ઓછું આપો. કાટે કાપ ન હોય ડોહીમાં, ભાવ લઈ લેવાય વધારે. તેથી આજ નેહડાની આજ ગીરની એક ડોશીમાં એટલું બોલી હતી, શેઠ માફ કરજે બાપ, અમારી પાસે તાજવા હોય, તોલા ન હોય. તે 2 કિલો ઘી માગ્યું મેં ધડો કરી, અને મારી પાસે 2 કિલોના તોલા નહોતા, પણ કાલે જ મારો દીકરો તારી દુકાનેલી 2 કિલો ખાંડ લાવ્યો હતો, પડીકો અગબંધ પડ્યું હતું, એ 2 કિલોની ભારો ભાઈ મેં તને ઘી આપ્યું. હવે નક્કી તું કર લેજે કે આમાં દગા કોણે કર્યા. સાહેબ, તમે 3 રૂપિયાની ખાંડમાં કોકને છેતરવા જાઓ ને તો અખિલ બ્રહ્માંડનો માલિક 300 રૂપિયામાં તમને છેતરવાની વાત ફાઇનલ છે. જેટલું એને તેટલું જ તેને, તલ ભાર વધુ દેનાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર. એની ઉપર શ્રદ્ધા રાખીને જે જીવે, એની ઉપર ભાવ રાખીને જે જીવે, અને આ યુગમાં જે સત્યને, અને આ અત્યારના વિજ્ઞાનનો યુગ છે ને એની અંદર આ માતાજીને યાદ કરવા માતાજી કેટલા મોજમાં આવે. અગર અત્યારે કોઈ માતાજીને માને, કોમ્પ્યુટરને માનતો થઈ ગયો. હા, હવે લાપસી મોકલશે તો એ તમને કોઈ ઇન્ટરનેટમાં મોકલવાના. હા, ચામુંડમાંનો ઈમેલ નંબર આપો એટલે ક્યાં ઓફિસમાં હોય અહીંયા ચોટીલા, એ લોકોનો ઈમેલ નંબર, એટલે એમાં તરત એ સર્ચ કરીને મોકલી દે. એટલે સામેલી જવાબ આવશે કે લાપસી પોગી ગઈ, પેપ્સી મોકલો. આવું શરૂ થવાનું. મોબાઈલ 3 વર્ષ પહેલા ખબર હતી આપણે મોબાઈલમાં વાતો કરશું, એને બદલે મોઢામાં દાંત નથી, એ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે? દાદો કે હિબ કે રીડ્યો ડો દાદો. હવે તો મોબાઈલ 20 રૂપિયા એવા આવવાનો, કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો, ભાગીને રોડે ચડશું તો એરા દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. એટલે એ જે ભાવનો આવો રૂડો અવસર છે, ભાવથી બધા મહેમાનો પધાર્યા છે. આગળ ઘણી બધી ફરમાઈશો, ઘણી બધી વાતો છે એ કરશું, પણ હજી તો કાર્યક્રમ શરૂ નથી કર્યો. આ ટેસ્ટનું અમારે બધું ગોઠવણ થઈ છે, હજી માઇક ટેસ્ટિંગ થયું છે, પણ મહેમાનો આવ્યા છે. સ્વાગત લઈ, પણ એક શરત પ્રમાણે કે સ્વાગત લઈને કોઈ મહેમાન વયા ન જાય. સ્વાગત થઈ જાય તો ચાલો, હવે સ્વાગત થઈ જાય પછી ખોટી ન થવાય એમ કે. હા, તો ભાઈ કોઈ હૈયા છો? હા, નકર મત નહીં દે. હમણાં આપણે હકારવી, આને મત ને ઓલેલા, લેરી રાજા મજા આવે એવી વ્યક્તિ છે.